ગાઈસ, કેમ છો બધા? સૌને મારા જય શ્રી કૃષ્ણ એન્ડ જય માતાજી. સૌને મારા અને મારા પરિવાર તરફથી હેપી ધનતેરસની શુભકામનાએ પાઠવું છું તમને બધાને. ગાઈસ, મારા અને મારા પરિવાર તરફથી તમને હેપી ધનતેરસ, શુભ ધનતેરસ. લક્ષ્મી માતા તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ સાથે નિવેશ કરે. એન્ડ ગાઈસ, આજનું ઇન્ટ્રો કર્યું છે કોને? તમારું ઇન્ટ્રોડક્શન આપો. તમે ઇન્ટ્રો તો આપી દીધું પણ પોતાનું ઇન્ટ્રો હજુ નથી આપ્યું. હું છું જયશીલની ભાભી અને હવેથી હું પણ વ્લોગમાં આવીશ. જ્યારે જયશીલભાઈ ઘરે નહીં હોય ત્યારે મને બી ચાન્સ મળશે વ્લોગ બનાવવાનો. મસ્ત બ્લોગ બનાવવાનો છે. હવે છે ને મીન્સ કે હવે એક હજુ માણસ છે સ્પેશિયલી. એક તો સરપ્રાઈઝ છે. એનો હજુ થંબનેલ જોઈને તમને ખબર પડી જ જઈ હશે. જેમ કે કેમ કે થંબનેલમાં એનો ફોટો મૂક્યો છે. તો અત્યારે ગાઈઝ 11 વાગી ગયા છે ને 11 વાગી ગયા પછી હવે અમે ઇન્ટ્રો અત્યારે શૂટ કરી છે. મેં પહેલા વિડીયો શૂટ કરવાનું ચાલુ કરી દીધું હતું. હા. ઇન્ટ્રો તમારા લીધે કેમ કે એમને કે તૈયાર થઈ ગયું. તૈયાર થઈ ગયા છે બરોબર. કેવા લાગે છે કમેન્ટ સેક્શનમાં જણાવી દો છો તમે લોકો કે મારા ભાભી. અને ભાઈ જો હું તમને એક રિયલ વાત કહું, એક રિયલ વાત. અમારો ભાઈ ભાભી દેવર જેવો પેલો જ નહીં. મતલબ કે મેં કોલેજના ભણતા પેલા છોકરા હોય ને એના જેમ છે. મારી પહેલી બેસ્ટી છે. સાચી વાત. આ એ વાત સાચી હો. તો ગાઈસ, 2 દાડા પહેલા તમે જોયું હશે મેં ગોળું સાફ કર્યું તો એમાં બધી બુક્સો જે મારા લાસ્ટ યરની છે તો એ બધી હું મૂકી દઉં છું. 2 દાડાથી બુક્સો એમની એમ જ પડી હતી. તો આજે ટાઈમ મળ્યો છે તો આજે મૂકી દઉં. અને ગાઈસ, સાંજે જે અમારે ઘરે પૂજા છે એનો પણ આખો વ્લોગ હું તમને બતાડીશ. બધા અહીંયા મારે આમાં વસ્તુ મેં ગોઠવી દીધી છે જેવી તેવી રીતે. અને ઉપર ચાદર ગોઠવી દઉં કેમ કે સેફ જ ના થાય. ક્યાં લાગે બિસ્કિટ ના? સારા હતા. આપણે આ પરમદાર ખબર ઘઉંના લોટના ડીપ બેકરીથી લાવ્યા હતા. હા એ જ. અચ્છા. સોફ્ટ પણ છે, ક્રન્ચી પણ છે એકદમ. અને આમ તમે મોઢા મૂકો ને, ચા જોડે પીઓ ને મોઢા મૂકો એકદમ પીગળી જાય. દિવાળી માટે સ્પેશિયલ બનાવડાવ્યો છે. અને આમાં શું એનું કોઈ નુકસાન નહીં કેમ કે ઘઉંના લોટના બને, મેદાના લોટના નહીં બને. ઘઉંના લોટના બને ને તો આપણને કંઈ નુકસાન ના કરે. લે હજુ લેવા દે. ના બસ એને 2-3 હવે ચા બનાવે એની જોડે ખાજે. ગાઈઝ, આ ઓલાનું જે પગ મૂકવાના સ્ટેન્ડનું પાછળનું જે અહીંયા હોય ને એ આ બાજુનું તૂટી ગયું છે. જો અહીંયા વેલ્ડિંગમાંથી તૂટી ગયું છે. તો અત્યારે કંઈક આ જે ક્લેમ હોય ને પાઇપનો એ ક્લેમનો જુગાડ કરીને મારા પપ્પા કંઈક કરે છે. અહીંયાથી વેલ્ડિંગ આના જેવું છે ને, આના જેવું એ સેમ ટુ સેમ છે ને અહીંયા કરવાનું છે. તો અત્યારે જોઈએ દેશી જુગાડ કામ. ગાઈઝ, આ જો મારા પપ્પાએ છે ને જે ક્લેમ્પ હોય એના તોડી મચોડીને આમ સીધો કરી દીધો છે ને. જો આ બાજુનો જેવો છે ને એવો જ આ બાજુ કરી દીધો છે. તો યાર ઇન્ડિયન્સની આઈડેન્ટિટી યાર જુગાડ આ બરોબર કરી દીધું યાર. પણ હેપી ધનતેરસ બધાને. હેપી ધનતેરસ બધાને. તારું નામ કે બધાના? મારું નામ ધાર્મી પારેખ. અને મારું? તમારું નામ જયશીલ કાકા. જયશીલ કાકા. સો ગાઈઝ, આ છે ધાર્મી એન્ડ કૃષ્ણ ભાભીની, સંકેતભાઈની જે મારા મોટા ભાઈ અને ભાભી છે એમની દીકરી છે. અને અમારા ઘરની લક્ષ્મી છે એન્ડ માય ક્યુટ લિટલ બેબી. તો આપણે શું કરવાનું આ બ્લોગ કેવી રીતે બનાવવાનો ગાઈઝ? આવી રીતે આપણે ઇન્ટ્રોડક્શન રોજ આપીશું. હે આજે શું કરે છે ધનતેરસમાં? શું કરવાનું આપણે? પૂજા કરવાની. કોની કરવાની? લક્ષ્મી માતાની. હા. તો ગાઈઝ, આ ધાર્મી છે બહુ ક્યુટ. મજા આવશે આનો બ્લોગ કરવામાં. અત્યારે જ નવું કેમેરા સામે આવી છે એટલે થોડીક કોન્શિયસ થઈ ગઈ છે. પણ જ્યારે મસ્તીના મૂડમાં આવે ને ત્યારે પોતે બ્લોગ બને એવું કરે છે નહીં તું? તો ગાઈઝ, બ્લોગમાં સારી રીતે એવી રીતે હવે ધીમે ધીમે આવશે. આવીશ ને તું બ્લોગમાં? ચલો બાય બાય. સો ગાઈઝ, આ જે સરસ્વતી માતા, લક્ષ્મી માતા અને ગણપતિ દાદાનું જે પોસ્ટર આવે છે દિવ્ય ભાસ્કરમાંથી, તો આના સહેજ કાપવું પડશે. આ જે એડવર્ટાઇઝમેન્ટ છે ને એ કાપી દઈશું. ગાઈઝ, આ નીચેથી મેં એડવર્ટાઇઝમેન્ટને કાઢી દીધી છે. તો હવે હું મંદિરે આ ચોંટાડી દઉં. ગાઈઝ, અત્યારે 6 વાગી ગયા છે એન્ડ મારા બાએ એક લિસ્ટ આપી છે ધનતેરસના સામાનની. રૂપ તુલસીને પત્તા વત્તા આમ તેમથી લેતો આવું એન્ડ ફૂલ બૂલ પણ લાવવાના છે. થોડો છૂટો છવાયો સામાન જે લાવવાનો છે. અને આજે બપોરે કેટલો બ્લોગ કરવાનું, કંઈ દેખાડવાનું કે એટલું હતું નહીં તો મેં નથી દેખાડ્યું. પણ ધનતેરસની આ પૂજા કેવી રીતે કરીએ છીએ હું તમને આખી બતાડીશ. તો અત્યારે હું એ સામાન લેતો હોઉં અને બહાર મારા પણ થોડા પોતાના જે કામ છે એ હું પતાવતા હોઉં. એન્ડ ગાઈઝ, અત્યારે 6 વાગ્યાથી પણ મુહૂર્ત સારું ચાલુ થઈ ગયું છે. એન્ડ અમારું જે મુહૂર્ત છે મતલબ કે અમે જે 9:17 એક સારું મુહૂર્ત છે, શુભ મુહૂર્ત છે. તો એમાં અમે ધનતેરસની પૂજા કરવાના છીએ. શું લાય? શેનો બીડી બો દેખાડ. શું કરવાનું આનું? એક ધાબે ફોડવાનું. અહીંયા ફોડતા ના. અહીંયા આમ કરી એટલે ફૂટી જાય.
હા હે હા પછી આનું આ નીકળી જાય પછી નીકળી ના જાય? ફોડી શકો હે હા તમારે આજે શું થયું? પૂજા થઈ ગઈ? ના કેટલા વાગે કરવાની? ખબર નહીં હવે ખબર નહીં. આ તો રાતે કરવાની રાતે કરવાની? તું અત્યારે તું ક્યારની બોમ્બ ફોડ કરતી હતી ધાબે? હા અને ધાબુ મેં સાફ કર્યું, તું સાફ કરે ત્યાં કશું કરે છે તે? હે પરમ આખું મેં સાફ કર્યું છે, તારે ખાલી કચરા કરવા છે. હે તને કહું છું સાંભળે છે? હા ધાબુ મેં તને ખબર પરમદાર સાફ કર્યું ને તું ત્યાં કચરો કર. તો ધાબુ તો આ ધાબામાં તો ફોટો કે ઘરમાં ફોટો હા તે નીચે જઈને ફોડ ના, નીચે જઈને ફોડાય કોકના ગલી આગળ કોકના ગલી આગળ વાળી આ જીવડી બહુ ચાલે છે ને. હે કેમ આટલી બધી જીવડી ચાલે છે તારી? હે હું કહેતો હું બાબા જઉં છું હવે તો, હું જઉં છું બાબા. શું ના? ચલો બાય. બાય બાય જય શ્રી કાકા ચાલો અમુને આ ફોટો દેખાડું હા દેખાડ. આ જે તમારા પગ ઉપર ફોડી દીધો. અહીંયા ફોડ્યો તો આ તો પોપઅપ જેવું છે નહીં, પણ અવાજ બહુ મોટો આવે. હે હા પોપઅપનો થોડો મોટો થાવ પણ થોડોક નાનો અને મોટો આવે આનો બહુ મોટો આવે હું આવી જાઉં ને, હું બહાર જઈને આવી જાઉં ને, ધનતેરસનો સામાન લઈને આવી જાઉં ને પછી આપણે ફોડીએ. હા લે આ પપ્પા લાયા. લે તારે ચાવી લેતી જ એક્ટિવાની. શું ગાઈસ, તો હું રેડી થઈ ગયો છું ધનતેરસની પૂજા માટે. મેં એક શર્ટ પહેર્યું છે પ્રિન્ટેડ ડિઝાઇનર એન્ડ નીચે ફોર્મલ પેન્ટ. તો બસ અત્યારે હું ધનતેરસની પૂજાની થોડી તૈયારી કરી લઉં. આ ફૂલોના તોરણ જે છે એ મારી બાએ કાઢ્યા છે દરવાજા ઉપર લગાવવા માટે, અને ખાલી આ દિવાળી વખતે જ અમે કાઢીએ છીએ. એન્ડ ગાઈઝ પૂજામાં મતલબ કે મોસ્ટલી લોકો જે કુર્તો અને જબ્બો લેગો મતલબ કે પહેરે છે, બટ મારા જો એટલે દિવાળીનો કોઈ એવો જબ્બો લેગો પણ નથી. મારા જો નવરાત્રિના જબ્બા લેગા બહુ છે, પણ એવો દિવાળીનો કોઈ સ્પેસિફિક જબ્બો લેગો નહીં. મને પેન્ટ શર્ટ પહેરવું બહુ ગમે છે યાર. કોઈ પણ વસ્તુ કોઈ પણ પ્રસંગ હોય ને મને એકદમ આમ જેઠાલાલ જેવું છે, આપણે પેન્ટ શર્ટ જ પહેરવાનું બધા પ્રસંગોમાં. પેન્ટ શર્ટ. આ ગાઈઝ અમારા ઘરનું મંદિર છે અને સવારે જો મેં આ પોસ્ટર જે કાપીને ચોંટાડ્યું હતું એ છે, અને આ નવો બાજોટ છે, અને આ સિક્કા ને એ છે જે અમે થોડીક વારમાં સેટ કરીશું પૂજા માટે. સામાન બધો આવી ગયો, હવે સેટ કરીને ખાલી પૂજા કરવાની જ બાકી છે. તો થોડીક વારમાં અમે પૂજા ચાલુ કરીશું. લક્ષ્મી માતાને આપણે આસન આપીએ છીએ. લક્ષ્મી માતાને એમની બેસાડાય નહીં. એટલે લક્ષ્મી માતાને આપણે જે ધાન હોય આપણી પાસે એની પર આપણે ચોખાનું ધાન લઈએ છીએ અને મા લક્ષ્મીને પહેલાં વિરાજમાન કરીએ છીએ. એટલે આસન આપીએ છીએ કે મા લક્ષ્મી આ તમારું આસન છે, તમે ગ્રહણ કરો. બોલો શ્રી લક્ષ્મી માત કી જય. ગણેશજીને પણ એક તમારા આસન આપવું પડે એટલે ગણેશજીને પણ આપણે વિરાજમાન કરીએ છીએ. ગણેશજીને વિરાજમાન કરવા માટે એમને પણ આસન આપવું પડે. તો બોલો શ્રી ગણપતિ દાદવ કી જય. હવે ગણેશજી એકલા ના હોય એની માટે એમના રિદ્ધિ સિદ્ધિ, આપણી પાસે રિદ્ધિ સિદ્ધિ નથી તો એક સોપારી રૂપે આપણી પાસે 2 સોપારી મૂકવી પડે, રિદ્ધિની ને સિદ્ધિની. બરોબર છે? એટલે એમને પણ આસન આપવું.
સો ગાઈઝ ધનતેરસની પૂજા જે કમ્પ્લીટ થઈ ગઈ છે ને અત્યારે 12 વાગી ગયા છે ઓલમોસ્ટ. સો ગાઈઝ આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સૌને મારા અને મારા પરિવાર તરફથી હેપી ધનતેરસની શુભકામના. ભૂલી જાય My full look, guys.